મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરું છું, સમજો. બરોબર, બધા કાન ઉગાડા રાખો. ખૂબ અગત્યની વાત કરું છું. ભગવાન સ્વામિનારાયણે પ્રથમના સ્વરમાં કહ્યું, આત્મામાં સત્ય, આત્મા સત્ય છે, શુદ્ધ છે, પવિત્ર છે. આપણો આત્મા ઓરિજિનલ આત્માનો સ્વભાવ છે પવિત્રતા, જે મહાવીર અને બુદ્ધે અનુભવ કર્યો, મોહમ્મદે અને નાનકે અનુભવ કર્યો. અક્ષરગ્રહણ નહીં થયો. આત્મા શુદ્ધ છે, અહમ બ્રહ્માસ્મિ, જેને શંકરાચાર્ય અનુભવ કર્યો, એ શુદ્ધ છે, એ પવિત્ર છે, એ સાચો છે, આત્મા પ્રકાશથી યુક્ત છે. એથી આનંદ ઘણું શુદ્ધ છે અક્ષર બ્રહ્મ. સમજો વાત. આત્માની શુદ્ધ, આત્મા તો સ્વયં શુદ્ધ છે જ, સાથે ત્યાં આત્મા પ્રકાશે યુક્ત છે. એથી અનંત ઘણું શુદ્ધ છે અક્ષર બ્રહ્મ, ચિદાકાશ. એમાં નારાયણ ગયા છે, કલ્પનાતીત, રસગન મૂર્તિ, આનંદગન મૂર્તિ. ભગવાન શુદ્ધ છે બોલાય જ નહીં. ભગવાન માટે બીજો શબ્દ એટલું જ બોલી શકાય કે એ રસગન આનંદગન મૂર્તિ છે. એને શુદ્ધ ના કહેવાય, એને પવિત્ર ના કહેવાય, કશું જ ના કહેવાય. આપણે કેટલા નસીબદાર છે, અક્ષર કૃષ્ણનો શુદ્ધ ઉપાસના કહેવાય. આત્માને વિશે કોઈ દોષ જ નથી, સ્વભાવ જ નથી, પ્રકૃતિ નથી. એવો અનુભવ સેંકડો સાધકોએ ભારતની ધરતી પર કર્યો. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે પ્રથમના સ્વરમાં એવા મલિન રજોગુણ તમોગુણના વિચાર આપણે સંબંધ જ નથી. આપણે આત્મા સત્ય સ્વરૂપ છે, શુદ્ધરૂપ છે, પવિત્ર સ્વરૂપ છે. એ આત્માને વિશે અક્ષર બ્રહ્મ વ્યાપક સ્વરૂપે છે, એ અક્ષર બ્રહ્મનું નિર્ગુણ સ્વરૂપ છે.